છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં નોંધાયો 3.46 ઇંચ. કાલથી ઘટી શકે છે માવઠાનું જોર, અંબાલાલ પટેલે કરી આગાહી. 7 નવેમ્બર બાદ ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, રવિ પાક માટે સારું વાતાવરણ. આજે મધરાતે જૂનાગઢની લીલી પરિક્રમાનો થશે પ્રતિકાત્મક પ્રારંભ. સાધુ સંતોની પૂજન વિધિ બાદ 100 લોકો કરશે પરિક્રમા. રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા રહેશે બંધ. હડતાળ સમેટાવવાની વાતને પ્રહલાદ મોદીએ ગણાવી ફગાવી.